હું કરનાવાળો રાજા રાવણના પણ સરનામા વિખાઈ ગયા છે. એટલે હવે આ 14 સીટ 100% આવવાની છે. શું કામ ન દે બાપુ? શું કામ ન દે? પ્રજા અમને જ મત દે. પ્રજાએ બહુ વચનો ખાઈ લીધા છે. લોકસભાની ચૂંટણીનો માહોલ છે. નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર અને પ્રહાર કરી રહ્યા છે. મોરબીમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. લલિત કગથરાએ નીતેશ લાલન કચ્છના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાને સંબોધન કર્યું અને સંબોધન પછી એમણે જે પ્રતિક્રિયા આપી માધ્યમોમાં એમણે ભવિષ્યવાણી પણ કરી ભારતીય જનતા પાર્ટી માટે. ગુજરાતમાં ભાજપ 14 સીટ પર ચૂંટણી હારે છે. આ પ્રકારની ભવિષ્યવાણી લલિત કગથરાએ કરી. સાથે સાથે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા, પીઢ નેતા અને મૂળ કોંગ્રેસી નેતા જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા, એમના પર પણ લલિત કગથરાએ આકરા પ્રહારો કર્યા અને એમના વિશે આગાહી કરતા એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એકવાર મંત્રી બનાવી અને મોઢવાડિયાને બેસાડી દેશે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ગુજરાતની પ્રજામાં આ વખતે પરિવર્તનનો મૂડ છે. પ્રધાનમંત્રી મોદી સાહેબનું કેમ્પેન જુઓ, ટીવી બેનર જુઓ, મીડિયા જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર મોદી સાહેબ છે. એનો અર્થ એવો કે ઉમેદવારોમાં દમ નથી. આ શબ્દો છે લલિત કગથરાના. સાથે એવું પણ કહી રહ્યા છે કે ઉમેદવારોના ફોટા પણ નથી બેનરમાં અને એવા જ ઉમેદવારોને ટિકિટ આપી છે જે કહ્યાગ્રા છે. અમારા ઉમેદવાર તો એમના નામ અને એમના કામથી જીતવાના છે. અમારા નીતેશભાઈ એમના નામથી જીતશે. લોકો ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા છે અને આ સાથે લલિતભાઈ બીજું ઘણું બધું કહી રહ્યા છે. આઈબીના રિપોર્ટની વાત કરી રહ્યા છે અને આઈબીના રિપોર્ટ પરથી કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો જીતશે. સાંભળીએ લલિત કગથરાને. જો ભારતીય જનતા પાર્ટી અત્યારે ડામાડોળ પરિસ્થિતિમાં છે, તમને સીધો જ પ્રશ્ન કરું, નરેન્દ્ર મોદી સાહેબના 2 દિવસના પ્રવાસમાં જે જગ્યાએ એને પ્રવેશ કર્યો, દાખલા તરીકે સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, આણંદ અને હજી કઈ રહી ગઈ સુરેન્દ્રનગર, આ 4 સીટમાં એને 4 સીટ આઈબીના રિપોર્ટ મુજબ આ 4 સીટ જાય છે. એટલે એને અહીંયા સભા અહીંયા ગોઠવી, બરાબર. એને તો 14નો રિપોર્ટ દીધો હશે, પણ હવે એની પાસે એટલો ટાઈમ નહોતો. પણ જે વધારે એને ડેન્જર લાગી એ 6 સીટમાં નરેન્દ્ર મોદી સાહેબે સભા ગોઠવી. 100% મને ખાતરી અને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજામાં આ વખતે પરિવર્તનનો મોડ છે. ભાજપના બહુ વચનો. અને બીજું તમને નવી વાત કરવી છે કે તમે મોદી સાહેબનો કેમ્પેન જુઓ, ટીવી મીડિયામાં જુઓ, બેનરમાં જુઓ, હોલ્ડિંગમાં જુઓ, ખેસમાં જુઓ, માત્ર મોદી સાહેબ. ઉમેદવારના પણ ફોટા નથી, ભાજપના ઉમેદવારના પણ. તમે વિચાર તો કરો કે એનો મતલબ શું છે કે એકેય ઉમેદવારમાં દમ નથી, માત્ર કયાગ્રા લોકોને ટિકિટ દીધી છે. એટલે ઉમેદવારો પોતાના નામ ઉપર જીતી શકે એમ નથી. અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમારો લાલનભાઈ પોતાના નામ ઉપર જીતવાના છે. પાર્ટી તો છે જ ભેગી, પરેશભાઈના પાર્ટી સાથેના નામથી જીતવાના છે, એના કામથી જીતવાના છે. ભારતીય જનતા પાર્ટી પાસે આટલા વર્ષોમાં ખોટા વચનો આપી લોકોને હવે ઉલટી થાય છે. એટલે ક્યાંય બીજી વાત નથી, ઉમેદવારની વાત નથી. મોદી સાહેબ પોતાની જ વાત કરે છે. હું કરનાવાળો રાજા રાવણના પણ સરનામા વિખાઈ ગયા છે. એટલે હવે આ 14 સીટ 100% આવવાની છે. શું કામ ન દે બાપુ? શું કામ ન દે? પ્રજા અમને જ મત દે. પ્રજાએ બહુ વચનો ખાઈ લીધા છે. પ્રજાએ બધી જ વાતો એની સાંભળી લીધી છે. 2 કરોડ રોજગારી. આજે ક્યાં રોજગારી? લોકો બેકાર રખડે છે, પરીક્ષાના પેપરો ફૂટે છે. છોકરાઓ ભણી પોતાની જિંદગી આખી ભણવામાં કાઢી હોય એવું લાગે છે. આજે ખેડૂતોના ભાવ ન મળેલા 4 વર્ષથી આ કપાસનો ભાવ 1100 ને 1400 અને એમાં બધી જ વસ્તુ લાગવાવાળીના ભાવ ડબલ થઈ ગયા. દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ. અને રાતના ઉઠે ત્યાં તો 60,000 વાળું હોનું 65 થઈ જાય, સવારે પાછું 70 થઈ જાય. એને છોકરાને પૈણાવા
તમારા છોકરાને જ પરણાવવા, તમારે નથી ઘરવાળીને લઈ દેવું હોનું. એટલે 70-75 પહોંચી જાય. આ બધી મોંઘવારી છે. એટલે લોકો ખરેખર હવે આનાથી થાકી ગયા છે ભાજપથી. એટલે આ વખતે પરિવર્તન એટલે 100% પરિવર્તન. અને તમે એવું કહો છો કે ઉમેદવારના ફોટા નરેન્દ્ર મોદીના ફોટા હોય છે, ઉમેદવારમાં દમ નથી. તો નરેન્દ્ર મોદીના ફોટા હોય છે તો અર્થ એવું કાઢી શકો તમે કે નરેન્દ્ર મોદીમાં દમ છે એટલે એના ફોટા હોય? નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડવી છે. દમ કરતાં એમાં સરમુક્તશાહીની બૂ આવે છે. એ બીજા કોઈને કઈનું જોઈ નથી શકતા. એ બીજા થોડું પણ નામ કાઢે તો એની ટિકિટ કાપી નાખવી છે. ધારો કે જવાહરભાઈ ચાવડા શું કામ લઈ ગયા હતા ભાઈ કોંગ્રેસમાંથી? જવાહરભાઈને કોંગ્રેસમાં લઈ ગયા પછી તમે એને ટિકિટ મિનિસ્ટર બનાવ્યા, ટિકિટ આપી, સંજોગો વસાત હારી ગયા. તો બીજી વાત તમારે અરવિંદ લાડાણીને લેતા પહેલા 5 વાર વિચાર કરવો જોઈએ કે જવાહરભાઈનું શું હવે, એનું ભવિષ્ય શું. પણ તમે એકને લઈને તમે બેહારી દો ઘરે, પાછો બીજો લઈ આવો. એનો મતલબ એમ છે કે યુ આર ગોઈંગ ટુ યુઝ એન્ડ થ્રો. હજી નેતાઓને એ આ જ રીતે વાપરે છે. આવતા દિવસોમાં જોજો ને, હમણાં ગયા છે એ અર્જુનભાઈના દિવસો તમને દેખાશે. આજે વાસણભાઈ આહિર આવડું મોટું નામ, આટલા વખતથી ભારતીય જનતા પાર્ટીને ટિકિટ સીટ લેવીને દેતા હોય અને તમે કાપી નાખો એનો. અત્યારે તમે વાત કરો છો કે અર્જુનભાઈ મોઢવાડિયાની પણ હાલત ખરાબ થશે, પરંતુ પરેશભાઈ ધાનાણી એક સભામાં એવું કીધેલું કે કોંગ્રેસના કાર્યકરો ખુરશીએ બેઠીને સલામ ઝીલે છે અને ભાજપના કાર્યકરો છે તે ગાભા મારે છે. એ થયું ને, અત્યારે તો સલામ જ લે છે. હા, અત્યારે એલા એકવાર જવાહરભાઈને મિનિસ્ટર નો બનાવ્યા, એકવાર કુંવરજીભાઈ મિનિસ્ટર ના બનાવ્યા, બરાબર છે. તો એકવાર તો બનાવશે, અમે એમ કહી છીએ એકવાર સલામ ઝીલશે. ભાજપ વાળા જે ગાભા મારે છે એને તો ગાભા જ મારવાના છે. આ લોકોને એકવાર સલામ ઝીલાવશે પછી બેહાર દે. તો પોતાની અદકી ભાષામાં લલિત કગથરા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે. ભવિષ્યવાણી કોંગ્રેસના નેતાએ કરી દીધી છે કે ભારતીય જનતા પાર્ટી 14 સીટો પર હારે છે અને અમારા ઉમેદવારો છે એ જીતવાના છે, એમના નામથી, એમના કામથી જીતવાના છે. તમે લલિતભાઈના નિવેદનને લઈને શું માની રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો પર જીતશે અને કેટલી સીટો પર હારશે એ કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.